બચ્ચાઓએ લવ LOVE સાંભળ્યો છે? ખૂબ સુંદર, આ દુનિયાનો બેસ્ટ વર્ડ્સ હોય ને, સુંદર શબ્દ હોય ને તો એ શું છે? પ્રેમ. બરાબર. પણ આટલો શુદ્ધ પ્રેમ શબ્દને આજે દુનિયાએ એને આખો નેગેટિવ બનાવી દીધો, રાઈટ? અને એમાં પણ હવે જે કહું છું એ સાંભળો, એમાં પણ પહેલો પ્યાર જેને આપણે કહીએ ફર્સ્ટ લવ. મમ્મા લોકોને ખબર હશે, મમ્માને પૂછજો. આ દુનિયાની અંદર એવું કહેવામાં આવે છે કે આહ આપી, હૂફ આપી, એ છે મારા જીવનનો, બોલો બોલો કયો લવ? ફર્સ્ટ લવ. યાદ રહેશે બધાને? ઓકે. જે મમ્માને ખબર નહોતી કે મારું બાળક જન્મ્યા બાદ બોલશે કે એને બોલતા નહીં આવડશે, જે મમ્માને નહોતી ખબર કે મારું બાળક જન્મ પછી મોટું થયા બાદ મારી સાથે કઈ ભાષામાં વાત કરશે, મને કેટલો રિગાર્ડ આપશે, મારું કેટલું સન્માન કરશે, ક્યારેક મારું અપમાન કરશે, આવી કોઈ ખબર નહોતી ને નિસ્વાર્થ ભાવે જેણે તમને પ્રેમ આપ્યો એ કયો છે આપણા જીવનનો ફર્સ્ટ લવ. બહુ ગુડ બાળકો છે. અચ્છા, હવે હું તમને એમ પૂછું, તમે જ્યારે મમ્માની ટમીમાંથી બહાર આવ્યા, આ સૃષ્ટિ પર આવ્યા, ઓકે, આ દુનિયામાં આવ્યા, એ એટલું નાનું છોટું, આટલું છોટું બેબી હતા. આપણે બધા હતા? કોઈ મોટા જન્મ લીધો છે આમાંથી? કોઈ છે ચાલતા ચાલતા દોડતા જન્મ લીધો? છોટું હતા. જ્યારે મને ચાલતા આવડતું નહોતું, મને બોલતા આવડતું તો કોઈને બોલતા. ઓકે, હવે હું તને પૂછું, જ્યારે આપણને બોલતા નહોતું આવડતું અને આપણને જોરમાં ભૂખ લાગતી હતી, તો મમ્માને કેવી રીતે ખબર પડી જાય કે આને ભૂખ લાગી છે? આપણને તો બોલતાય નહોતું આવડતું, મમ્માને ખબર પડી જતી હતી કે હા હવે ભૂખ લાગી છે. આપણને ક્યારેક પેટમાં દર્દ થતું, પેટ દુખતું હતું, તો મમ્માને ખબર પડી જતી આજે એને પેટમાં ગડબડ છે, તો મમ્મા આપણી ટ્રીટમેન્ટ કરતા. આપણને બોલતા આવડતું, નાનું છોટું બેબી હતા ત્યારે બોલતા આવડતું હતું, તો મમ્માને બધી જ ખબર પડી જતી કે આ કેવી રીતે આપણને ભૂખ લાગી ગઈ છે, ક્યારે આપણા કપડાં બદલાવવાના છે, ક્યારે આપણને રમાડવાનું છે, ક્યારે મને ઊંઘ આવે છે, સુવડાવવાનું છે, બધું આપણા વગર બોલીએ મમ્મા સમજી જતી હતી. ઓકે, સમજી જતી હતી. કોની મમ્મા સમજી જતી? અચ્છા, મમ્માને પૂછી લે, તમે રવા દો. મમ્મા બધા સમજી જતા હતા કે તમારું બેબી તમને કહેતું હતું ભૂખ લાગી છે, મમ્મા મને હવે કપડાં બદલાવવા છે, કહેતા હતા તમારા બેબી? કે તમે જાતે સમજી જતા મમ્મા? વગર કે સમજી જતા મમ્મા બધા? અચ્છા, હવે બાળકો સાંભળો, મમ્માએ કહ્યું કે અમે વગર કે સમજી જતા હતા. આજે હું મોટો થઈ ગયો છું, આજે હું મોટી થઈ ગઈ છું, મારા સ્કૂલમાં બહુ બધા ફ્રેન્ડ્સ છે, મારા ફ્રેન્ડ્સની મમ્મા આવું કરે છે, મારા ફ્રેન્ડ્સના પપ્પા આવું કરે છે, મારા ટીચર્સ આવું કરે છે. હવે હું મોટી થઈ ગઈ, મને બોલતા આવડી ગયું, હવે હું મારી મમ્માને એમ કહું, મમ્મા તને ખબર નહીં પડે, તું રવા દે. કોણ આ શબ્દ બોલે છે? મમ્મા તું રવા દે, તને આ બધી ના સમજ પડે. કોણ બોલે? ચલો. કોણ કે દાદી તું રવા દે, દાદી તને આ બધી કંઈ ખબર ના પડે. આવું બોલો છો? ઓનેસ્ટ, વેરી ગુડ. જો ઓનેસ્ટીથી, પ્રામાણિકતાથી હાથ ઊંચો કરો. ઓકે, જ્યારે હું નહોતી બોલી શકતી ત્યારે જો સમજી ગયા હોય તો આજે મમ્મા મને સમજે કે ના સમજે? સમજી શકે કે ના સમજી શકે? જ્યારે મને બોલતા નહોતું આવડતું ત્યારે જો એને સમજ પડતી હતી તો આજે પડે કે ના પડે? ચલો મમ્માને પૂછીએ, તમારું બાળક કંઈ ભૂલ કરીને આવ્યું, બાળકે તમને નહીં કહ્યું, ટીચરે પણ નહીં કહ્યું, પણ શું તમને ખબર પડી જાય કે નહીં પડી જાય?
હાથ ઊંચો કરજો છો બધા, જોજો મમ્માને, જોજો કોની કોની મમ્માને ખબર પડે. મમ્માને કયો મેજિક આવડે, કયો જાદુ આવડે, પૂછજો મમ્માના ને જઈને. અમે તો બહુ છુપાવ્યું, મમ્માને ખબર પડી. ઇવન આપણે સેડ છીએ, આજે આપણે દુઃખી છીએ, આજે આપણો મૂડ ઠીક નથી અને આપણે મમ્માને કહેતા નથી કે કેમ મારો મૂડ ઠીક નથી, છતાં મમ્માને ખબર પડી જાય. આનું નામ છે મમ્મા. મા શબ્દમાં જાદુ છે. મા એ ભગવાનનું બીજું રૂપ છે અને આ મા માટેનો આપણો પ્રેમ જતાવવો કોઈ એક દિવસ નહીં, આ જીવન એ આદર એ સ્નેહ મા માટે રહે. એના માટે ખૂબ સુંદર ગીત વાગે છે, ભૂલો ભલે બીજું બધું. તો ચાલો બધા કમર સીધી, બે હાથ જોડી આંખ બંધ કરીને આ ગીતને સાંભળશું. બધા જ આંખો બંધ. મા બાપના આપણા પ્રત્યેના અનેક ઋણ છે. આપણા જીવન માટે ઘણું બધું કર્યું છે. એને મહેસૂસ કરતા જઈએ, અનુભવતા જઈએ. ચાલો આજે આપણે માતૃવંદના, મમ્માને પુષ્પ આપીને આપણા હૃદયનો સ્નેહ આપણે પ્રકટ કરીશું. ઓકે, બધા બચ્ચાઓ રેડી છે? મમ્માએ આપણા માટે ઘણું બધું કર્યું છે. હા કે ના? જો મમ્માએ મારા માટે શું કર્યું, મારી વાત કરું, તમારી નહીં. હું મારી વાત કરું. હું તમારી જેમ નાની હતી ને, સ્કૂલમાં ભણતી હતી ને, તો મને પણ વેકેશન આવતું હતું. તો વેકેશનમાં 2 કામ અમે વધારે કરીએ, તમે કરતા હશો. તમે અત્યારે વેકેશન છે, શું કામ કરો બાળકો? 2 કામ વધારે કરો. શું કરો? એક, શું કરીએ? મમ્માને પૂછું, શું કરીએ? સ્કૂલે જઈએ તો 3 ટાઈમ ખાઈએ અને અત્યારે કેટલી વાર ભૂખ લાગે? 2 કલાકે ભૂખ લાગે. ઓકે, એક રમવાનું કામ કરીએ, બીજું ખાવાનું કરીએ. ઓકે, વેકેશનની અંદર, એમાં પણ આ સમર વેકેશન, કેટલી ગરમી. આ ગરમીની અંદર મને આ ખાવું, પેલું ખાવું, મારી બધી ફરમાઈશ કોણ પૂરી કરે? બોલો, મોઢું કેમ બંધ છે? બોલો, કોણ કરે? મમ્મા આ ખાવું, મમ્મા આ બનાવી દે. અચ્છા, મમ્માએ તમારી ફરમાઈશની ડીશ બનાવી. હવે તમે એને રિયલાઇઝ કરો. મમ્મા થેન્ક યુ. અવાજ જ નથી આવતો. ચલો, મમ્મા થેન્ક યુ. ઓકે, રોજ સવારે સ્કૂલમાં જાઉં, મારો યુનિફોર્મ ધોઈને રેડી થઈને કબોર્ડમાંથી નીકળીને એની જાતે જ ચાલીને આવે અને કે મને પહેરી લે, એવું થાય છે? આવું મેજિક કોના ઘરમાં થાય?
કે યુનિફોર્મને એની જાતે જ ધોવાઈ જાય, એની જાતે જ પ્રેસ થઈ જાય, એને ફોલ્ડ થઈને કપબોર્ડમાં મુકાઈ જાય અને સવારે જ્યારે સ્કૂલમાં જવાનું હોય ને એટલે કપબોર્ડમાંથી બહાર નીકળે યુનિફોર્મ, ચાલીને આવે અને કે મને પહેરી લે. આવું કોઈના ઘરે મેજિક થાય? તો કોણ ધોતું હશે? કોણ મારા યુનિફોર્મનું, મારા કપડાનું કોણ ધ્યાન રાખતું હશે? કોણ રાખે? તમે ખુદ રાખો છો? કોણ યુનિફોર્મ જાતે ધોવ રોજ? કરો, હાથ ઊંચો કરો. વેરી ગુડ, કરો. કોઈ નથી કરતા, બધાની મમ્મા કરે છે. ચાલો બધા એકવાર ફરીથી મમ્મા માટે થેન્ક યુ. અચ્છા બોલીએ, આઈ લવ યુ મમ્મા, આઈ લવ યુ મમ્મા. બહુ અવાજ જ આપણને એક તો સોરી બોલતા, થેન્ક યુ મમ્મા. અચ્છા ચાલો, એક ખૂબ સુંદર ગીત સાથે તમે બધા મમ્મા સાઈડ મોઢું કરીને બેસી જાઓ. બધા મમ્માની સાઈડ મોઢું, થોડી સ્પેસ રાખજો. આ ફૂલ, અચ્છા કોની પાસે ફૂલ નથી? હાજી, અચ્છા જે ફૂલ નથી લાવ્યા ને દીદી ફૂલ આપે છે. સુંદર ગીતને સાંભળતા રહો. મમ્માનો એક હાથ વરદાની, ભગવાનનો હાથ કેવો હોય છે? વરદાની. ચલો મમ્માનો રાઈટ હેન્ડ, બાળકોનો નહીં, બાળકોએ નમસ્કાર મુદ્રામાં, મમ્માનો એક હાથ વરદાની. ચલો મમ્મા બધા तुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें बनकर मेरे किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, तुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें बनकर मेरे किस्मत से तुम्हें पाया. बस प्यार लुटाया, ओ मात पिता तुम्हें बंधन मेरे किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें बंधन मेरे किस्मत से तुम्हें पाया. मस्तक पर ऐसे गीत चालू રહેશે. હા, અનુભવ કરો. બધા નજીક આવો, દીદી નજીક આવજો, રાઉન્ડ માંગજો. અનુભવ કરો, જીવનમાં ખૂબ આગળ વધે. મારું બાળક જીવનના હર ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરે. હે પ્રભુ, ભગવાનના ઘરમાં મારા બાળક માટેની મારી આ પ્રાર્થના, મારા આશીર્વાદ છે. તમારા જીવનમાં ધન, સંપત્તિ, વૈભવ બધું જ પ્રાપ્ત થાય. હંમેશા ખુશીઓનો ખજાનો ભરપૂર રહે. મારું બાળક સ્વસ્થ રહે, મારું બાળક તંદુરસ્ત રહે, મારા બાળકની હર મનોકામના પૂર્ણ થાય. ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો, ખૂબ ખુશ રહો. મારા જીવનની તપસ્યાનું પુણ્ય બધા બાળકોને પ્રાપ્ત થાય. ભગવાનની અસીમ કૃપા વરસી રહી છે.
બધાનું ભલું થાય, ભલું થાય, ભલું. જગ્યા પર ઊભા થઈ જશું અને તમારી હાથમાં જે ફૂલ છે બધા આ બાળકો દીદી લોકોને આપશે. દીદીઓ બધા બેસી રહેશું, મમ્મા લોકો બેસી રહીએ. ઓકે, ચલો બધા વ્યક્ત કરતા પકડો. હાથ દીદીને આપો, દીદીને. जो सदा तुम्हारे साथ रहे